ધોરણ 12ના શ્રીજી અને અક્ષરના વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ગયા લેક્ચરની અંદર આપણે કોપર ધાતુનું ડિસ્કશન, કોપર ઓક્સાઇડમાંથી કોપર ધાતુનું ડિસ્કશન, ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંક ધાતુનું ડિસ્કશન અને ધાતુ કર્મ વિધિમાં વિદ્યુત વિભાજનના સિદ્ધાંતોની વાત કરેલી છે. તો વિદ્યુત વિભાજનના સિદ્ધાંતોની અંદર આપણે કયું સૂત્ર પ્રાપ્ત કરેલું? ડેલ્ટા જી બરાબર માઇનસ NF E0 અથવા તો E માઇનસ E0 બરાબર રેડોક્સ પ્રક્રિયાને આધારિત યુગ્મને આધારિત વિદ્યુત પોટેન્શિયલ કહેવાય, જેનું મૂલ્ય ધન મળે તો ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ મળશે અને પ્રક્રિયા પરિણમશે. તો આમાં દરેક ધાતુનો વિદ્યુત પોટેન્શિયલનું મૂલ્ય આમ શું હોય? ઋણ હોય. પરંતુ યોગ્ય બે ધાતુઓના એનોડ અને કેથોડ તરીકે ઉપયોગ કરી અને એનું મૂલ્ય પોઝિટિવ મળે ત્યારે ડેલ્ટા જીનું મૂલ્ય આપણને નેગેટિવ મળે અને એ રેડોક્સ પ્રક્રિયા મતલબ પરિણમશે. હવે આપણે એ સિદ્ધાંતનો ઉપયોગ કરીને પહેલા કોપરની વાત કરીએ કે કોપર આયરાઇડ્સ અથવા ક્યુપ્રસ ઓક્સાઇડ વગેરેમાંથી આપણે કોપર ધાતુ મેળવી, પરંતુ નિમ્ન કક્ષાની અયસ્ક અથવા તો કોપરનો ભંગાર હોય, વાસણો ને બધું હોય, બળેલા તાર હોય કોપરના, તો એમાંથી કોપર મેળવવા માટે તો નિમ્ન કક્ષાની અયસ્ક અથવા તો ભંગારને કઈ વિધિ દ્વારા? કોપર જલ ધાતુ કર્મથી કોપર જલ ધાતુ કર્મ વિધિ દ્વારા નિષ્કર્ષિત કરવામાં આવે છે. તો એ જલ ધાતુ કર્મ વિધિની અંદર જે તે ભંગાર અથવા તો અયસ્ક હોય એનું એસિડ અથવા તો બેક્ટેરિયાનો ઉપયોગ કરીને એનું પ્રક્ષાલન કરવામાં આવે. બેક્ટેરિયાથી પણ ગરમી ઉત્પન્ન થાય, એસિડ નાખો તો પણ ગરમી ઉત્પન્ન થાય. એના દ્વારા મતલબ એસિડ અથવા તો બેક્ટેરિયાનો ઉપયોગ કરીને એનું પ્રક્ષાલન કરવામાં આવે છે. અને CO2 આયન ધરાવતા દ્રાવણની લોખંડના ભંગાર અથવા તો H2 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે કોપર એનોડ તરીકે અને હાઇડ્રોજન કેથોડ તરીકે. એટલે કુલ કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપણને મળશે કોપર જેટલું પોઝિટિવ. એટલે પોઝિટિવ છે એટલે આ નેગેટિવ થશે અને પ્રક્રિયા પરિણમશે. તો લોખંડના ભંગારના બદલે આપણે હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કરીએ છીએ. તો CO2 પ્લસ H2 ગેસ, તો Cu સોલિડ પ્લસ 2H, તો આ રીતે શુદ્ધ કોપર ધાતુ કોપરના ભંગારમાંથી હલકા પ્રકારની અયસ્કમાંથી હલકા પ્રકારની અયસ્કમાંથી કોપર ધાતુ મેળવી શકે. હવે આપણે ત્રીજી મહત્વની ધાતુ, ચોથી આમ તો કહેવાય ઝીંક મોંઘી ધાતુ છે. ચોથી ધાતુ છે એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમનું ડિસ્કશન. તો આપણે જાણીએ છીએ કે એલ્યુમિનિયમની અયસ્ક બોક્સાઇડ હતી. એ બોક્સાઇડમાંથી આપણે શુદ્ધ એલ્યુમિનિયમ મેળવેલું, પરંતુ શુદ્ધ એલ્યુમિનિયમની અંદર એ ઓક્સાઇડ એલ્યુમિનિયમની અયસ્ક થઈ, એમાંથી આપણે એલ્યુમિનિયમનું ડિસ્કશન કરવું છે. તો આમાં એકલો શુદ્ધ Al2O3 હોય તો એનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું છે. તો એની અંદર એલ્યુમિનિયમની બીજી ખનીજ આપણે આગળ કોષ્ટકમાં દર્શાવી હતી, Na3AlF6 અથવા તો CF2 સાથે એનું મતલબ મિશ્રણ કરીએ. કોઈ મિશ્રણ આપણે કહીશું મેટ્રિક્સ, એ મેટ્રિક્સનું ગલનબિંદુ ઘટે એટલે નીચા તાપમાને મતલબ એ પીગળે અને એ પીગળિત Al2O3નું મિશ્રણ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સ્ટીલનું પાત્ર જે છે, આ સ્ટીલનું પાત્ર, એ સ્ટીલના પાત્રની અંદર કાર્બનનું પડ છે, બરાબર? અને એની અંદર એ પાત્રની અંદર પીગળિત Al2O3 અને Na3AlF6નું મિશ્રણ લેવામાં આવે અને આ મિશ્રણની અંદર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કોપરનો ક્લેમ્પ હોય. એ કોપરના ક્લેમ્પ સાથે ગ્રેફાઇટના સળિયા જોડેલા હોય. તો એ ગ્રેફાઇટના સળિયા પોઝિટિવ એટલે કે એ એનોડ તરીકે વર્તે છે અને સ્ટીલના પાત્રની અંદર જે કાર્બનનું પડ છે એ પડ એનોડ તરીકે વર્તે છે. શું વર્તે? એ એનોડ
તરીકે, તો આ શું વર્તે? કેથોડ તરીકે વર્તે. અને આ પ્રક્રિયામાં N2O3 ગલનબિંદુ નીચું લાવવાનો બે અલગ અલગ વૈજ્ઞાનિકોએ એલ્યુમિનિયમ ધાતુનું નિષ્કર્ષણ મેળવ્યું. તેથી એ વિધિને આપણે કહીશું હોલ હેરોલ્ડ પદ્ધતિ પણ કહેવાય. ટૂંકમાં તરીકે પૂછાય હોલ હેરોલ્ડ પદ્ધતિ, તો એલ્યુમિનિયમથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કરવાનું આપણે. તો અહીંયા બે ધ્રુવો થયા, મતલબ એનોડ અને કેથોડ. તેથી એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થઈ એમાંથી નીચે પ્રમાણે આપણને એલ્યુમિનિયમ ધાતુ મળશે Na2O3 પ્લસ કાર્બન. ક્યાંથી મળશે કાર્બન? કેથોડ ઉપરથી. તો 4 એલ્યુમિનિયમ પ્લસ 3 CO2. તો અહીંયા વિકલિત દ્રવ્ય જે Na2O3 Na3 એનું વિદ્યુત વિભાજન આજે કોષ થયો, એ કોષમાં કાર્બન વિદ્યુત ધ્રુવો, કાર્બન ગ્રેફાઇટ પણ કાર્બનનું અપરૂપ છે, તો કાર્બન વિદ્યુત ધ્રુવોનો ઉપયોગ કરવામાં આવે છે. તો એનોડ પર ઉત્પન્ન થતો ઓક્સિજન, એનોડ પર જે ઓક્સિજન ઉત્પન્ન થશે એ ઓક્સિજન એનોડના કાર્બન સાથે પ્રક્રિયા કરે છે, એનોડના કાર્બન સાથે પ્રક્રિયા કરે છે. એટલે એનોડનો કાર્બન મતલબ ગ્રેફાઇટનું પડતું, એ ગ્રેફાઇટની મતલબ આપણા સળિયા લીધા હતા એની સાથે પ્રક્રિયા કરે છે અને CO અને CO નું નિર્જુય છે. તેથી કાર્બન જે એનોડ તરીકે વર્તે છે એ બળી જાય છે. ગ્રેફાઇટ જે કાર્બન વગર કહેવાય તો બળી જાય, એનું મતલબ શું થાય? ક્ષય થાય. એવો મતલબ વૈજ્ઞાનિકોએ અંદાજ મેળવ્યો છે કે 1 કિલોગ્રામ તમે શુદ્ધ એલ્યુમિનિયમ મેળવો તો 500 ગ્રામ કાર્બનનો ક્ષય થાય. કાર્બન સળિયા બળી જાય પ્રક્રિયાની અંદર, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી CO અને CO2 વાયુ બની મતલબ બની નીકળી જાય. એટલે 1 કિલોગ્રામ શુદ્ધ એલ્યુમિનિયમ પ્રાપ્ત કરતા આપણને અડધો કિલોગ્રામ કાર્બનના સળિયા ખવાઈ જાય. એટલે એ તો ખવાઈ જાય તો ના પાછા એક લેબની અંદર એડ કરીને ફરીથી આપણે નિષ્કર્ષણ કરી શકીએ એલ્યુમિનિયમ. તો આ મૂળ પ્રક્રિયા છે, પરંતુ એનોડ અને કેથોડ તરફ થતી વિદ્યુત વિભાજનની પ્રક્રિયા આપણે જોઈએ તો Na2O3 માં એલ્યુમિનિયમનું ઓક્સિડેશન 3+, એટલે કે Am3+ પ્લસ 3 ઇલેક્ટ્રોન, એલ્યુમિનિયમ લિક્વિડ એટલે એલ્યુમિનિયમનું શું થયું? રિડક્શન થયું. એલ્યુમિનિયમ આયનમાંથી મતલબ આપણને એલ્યુમિનિયમ ધાતુ મળશે. તો Na2O3 ની અંદર ઓક્સિજન જે છે એનું ઓક્સિડેશન -2 છે. તો એ એનોડના કાર્બન સાથે એટલે કે C સોલિડ O2- વિકલિત રહીશું. Na2O3 ની અંદર છે O2-, તો અહીંયા CO ગેસ +2 ઇલેક્ટ્રોન મળશે અને 2O2- રહીશું કાર્બન સાથે, તો CO2 વાયુ મળશે, 4 ઇલેક્ટ્રોન મુક્ત થશે. તો આ બે ઓક્સિડેશન પ્રક્રિયા છે, ઉપરની રિડક્શન પ્રક્રિયા છે. તો આ રીતે આપણે શુદ્ધ એલ્યુમિનિયમ ધાતુ આપણે મેળવી શકીએ છીએ. બરાબર? વિદ્યુત વિભાજન સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે એલ્યુમિનિયમ ધાતુ પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે ધાતુ કર્મ વિધિની અંદર આપણે ઉષ્માગતિકીય સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો, પછી વિદ્યુત વિભાજનની પ્રક્રિયાનો ઉપયોગ કર્યો, કોષ પોટેન્શિયલ P0 સેલ કહેવાય, અને હવે મને આપણે દેખીએ ઓક્સિડેશન અને રિડક્શન. તો આગળની બધી જ પ્રક્રિયાઓની અંદર ધાતુના ઓક્સાઇડના રિડક્શન દ્વારા આપણે ધાતુ મેળવીએ છીએ. એટલે કે રિડક્શન ઉપરાંત કેટલાક નિષ્કર્ષણ ઓક્સિડેશન પર પણ આધારિત છે. ખાસ કરીને અધાતુઓનું નિષ્કર્ષણ કરવું હોય તો એ અધાતુઓનું નિષ્કર્ષણ ઓક્સિડેશન પ્રક્રિયા પર આધારિત હોય. જેમ કે બ્રાઇન વોટર એટલે કે દરિયાના પાણીને આપણે કહીશું બ્રાઇન વોટર, જેની અંદર પ્રચુર માત્રાની અંદર ક્લોરીન વાયુ છે અને એ ક્લોરીન વાયુનું મતલબ આપણે ઉત્પાદન કરવું છે. તે ઉત્પાદન કરવા માટે નીચે પ્રમાણેની પ્રક્રિયા થાય. તો બ્રાઇન વોટરની અંદર 2Cl- aqueous પાણીની અંદર પાણી હોય +2H2O, તો પાણીમાં બનશે 2H- H2 + Cl2 ગેસ. તો ગેસ સ્વરૂપે મળે. ઊંચા દબાણે મતલબ એને ઊંચો કરીએ તો પ્રવાહી સ્વરૂપે મળે અને એ પ્રવાહી પાણીમાં દાબીએ તો મતલબ પાણી જે બને અથવા તો વાયુ બને એ મતલબ એવી ટેબ્લેટ હોય એ ટેબ્લેટની અંદર Cl2 વાયુ શોષિત કરીને ક્લોરીનની ગોળીઓ મળે, જે પાણીના શુદ્ધિકરણની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ. એકલો ક્લોરીન વાયુનો સંસર્ગમાં આવે તો આપણે બેભાન થઈએ, ઝેરી વાયુ, પરંતુ એની ઝેરનું પ્રમાણ ખૂબ જ ઓછું ટેબ્લેટ સ્વરૂપે
અથવા તો વોટર તરીકે મોટી ટેન્ક હોય તો એક ટીપું નાખો તો બી આખું એનું પાણી શુદ્ધ થઈ જાય. તો આ પ્રક્રિયા માટે જો આ ડેલ્ટા જીનું મૂલ્ય 422 કિલો જૂલ પોઝિટિવ છે એટલે પ્રક્રિયા સંભવી શકે, રેડિયેશન પ્રક્રિયા સંભવી શકે નહીં. પરંતુ જ્યારે તેને ઇસેલમાં ફેરવીશું ત્યારે એનું મૂલ્ય મળશે -2.2 વોલ્ટ. તો આ માઇનસ માઇનસ એટલે શું મળશે આપણને? માઇનસ. એટલે કે તેથી માઇનસ અને માઇનસ પ્લસ થઈ જાય. તેથી આના કરતા 2.2 વોલ્ટ કરતા વધારે EMF ની જરૂર પડશે અને આ રીતે મતલબ વધારે EMF ની જરૂર પડે. આથી વિદ્યુત વિભાજનથી ક્લોરીન વાયુ મેળવાય છે અને ઉપપેદાશ તરીકે H2 વાયુ મળશે આપણને અને દ્રાવણની અંદર NaOH મળશે. પરંતુ આગળ આપણે જોઈ ચૂક્યા છે વિદ્યુત રસાયણના ચેપ્ટરમાં કે એની અંદર પિઘલિત NaCl નું આપણે વિદ્યુત વિભાજન કરીએ તો સોડિયમ ધાતુ મળે, NaOH ના મળીએ. પરંતુ આ પિઘલિત નથી, NaCl નું સાંદ્ર દ્રાવણ છે. એ સાંદ્ર દ્રાવણ આપણે વિદ્યુત વિભાજન કરીએ તો ઉપપેદાશ તરીકે પાણીનું ઓક્સિડેશન થઈને રેડિયેશન થઈને હાઇડ્રોજન વાયુ અને ક્લોરીનનું ઓક્સિડેશન થઈને Cl2 વાયુ મળશે અને દ્રાવણની અંદર ઓલા OH માઇનસ આયન હતા અને દ્રાવણની અંદર ડ્રાય વોટરની અંદર Na પ્લસ આયન પણ હોય. તો Na પ્લસ અને OH વચ્ચે આકર્ષણ પ્રક્રિયા થઈને NaOH પણ ઉપપેદાશ તરીકે મેળવી શકીશું આપણે. તો આ રીતે ઓક્સિડેશન રિડક્શનના સિદ્ધાંતની અંદર અધાતુઓનું ઓક્સિડેશનની અંદર ક્લોરીનનું ઓક્સિડેશન પ્રક્રિયા વિશે આપણે ચર્ચા કરી. હવે આ બધી રીતથી અત્યાર સુધી 2-3 લેક્ચરથી આપણે અયસ્ક સંકેન્દ્રિત અયસ્કમાંથી આપણે કાચી ધાતુ અથવા તો અપરિષ્કૃત ધાતુ મેળવી, જેને આપણે કહીશું અશુદ્ધ ધાતુ મેળવી. તો એ અશુદ્ધ ધાતુની અંદર પણ અશુદ્ધિઓ છે. તો એ અશુદ્ધિઓ દૂર કરવા શુદ્ધ ધાતુ મેળવવાની ત્રીજી પ્રક્રિયાની વાત આપણે આગળના લેક્ચરમાં કરીશું. અત્યારે આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. જય સ્વામિનારાયણ.